નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંત કૃપા વિદ્યાલય વતી હું વિભા ઉપાધ્યાય આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 8 માં ચેપ્ટર છે 15 અખંડ ભારતના શિલ્પી, એનો અભ્યાસ કરવાનો છે. પહેલા આપણે લેખક પરિચય મેળવી લઈએ. ડોક્ટર રાઘવજી માગળ, એમનો જન્મ 1/6/1961 માં થયો. ડોક્ટર રાઘવજી દાનાભાઈ માગળનો જન્મ અમરેલી જિલ્લાના દેવળિયા ગામમાં થયો છે. તેમણે મુખ્યત્વે ટૂંકી વાર્તા, નાટક, નવલકથા અને લોક સાહિત્યમાં સર્જન કરેલ છે. ઝાલર, અમરફળ, જળતીર્થ, લોકવાણી એમના નોંધપાત્ર પુસ્તકો છે. ગુજરાત સાહિત્ય અકાદમી સહિત અન્ય સંસ્થાઓ દ્વારા તેમને પારિતોષિક પ્રાપ્ત થયા છે. શિક્ષણ ક્ષેત્રે તેમનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. મારી શિક્ષણ ગાથા અને વર્ગ એ જ સ્વર્ગ તેમના શિક્ષણ વિષય પુસ્તકો છે. ગુજરાતના અગ્રગણ્ય દૈનિક પત્રોમાં તેમની કોલમ લોકપ્રિયતાને વરી છે. આ ચરિત્ર લેખમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની કાર્યશૈલીને પ્રસ્તુત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વલ્લભભાઈના જીવનમાં જોવા મળતા જે નિડરતા, દ્રઢ સંકલ્પ, કર્તવ્યનિષ્ઠ, અડગ મનોબળ, નેતૃત્વ જેવા ગુણો આ ચરિત્ર લેખમાં સુંદર રીતે નિરૂપાયા છે. સરદાર વિશેના અન્ય મહાનુભાવો અવતરણો દ્વારા તેમના વ્યક્તિત્વને અહીં ઉજાગર કરવામાં આવ્યું છે. આ બધા પ્રસંગો દ્વારા સરદારનું એક સુરેખ શબ્દચિત્ર ખડું થાય છે. વિગતે આપણે પાઠની ચર્ચા કરીએ. વલ્લભભાઈના જીવનમાં બારડોલીની લડતનું ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની જેમ જ એક આગવું અને અનોખું મહત્વ છે. વલ્લભભાઈના જીવનની અંદર બારડોલી લડતની અંદર જે સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે હતું, જેમ એના જેવું જ એક આગવું અને અલગ મહત્વ છે. વલ્લભભાઈને સમર્પિત જીવનની સિદ્ધિઓનું એક શિર છોગું ગણાય છે. અને વલ્લભભાઈને સમર્પિત જે જીવનની જે સિદ્ધિઓ છે એને એક શિર છોગું ગણાય છે. શિર છોગું એટલે શિર ઉપર શોભતું છોગું. બારડોલીની લડત પૂરજોશમાં ચાલતી હતી. તેમાં કોઈક એક પ્રસંગે કોઈકના મોંમાંથી વલ્લભભાઈ પટેલ માટે ખેડૂતોના સરદાર એવો ઉદ્ગાર નીકળી ગયો હતો. જેમણે આ ઉદ્ગાર સાંભળ્યો તેમને ઉપાડી લીધો હતો. તેઓ સ્વાભાવિક રીતે ખેડૂતોના સરદાર તરીકે ઓળખાવા લાગ્યા હતા. બારડોલીની લડત સમગ્ર લડતનો દોર વલ્લભભાઈના હાથમાં હતું. બારડોલીનો જે સમગ્ર જે લડતનું જે હતું દોર એટલે કે સૂત્ર વલ્લભભાઈના હાથમાં હતું. આ લડત વેળા એટલે કે સમય લડત વખતે એકવાર ગાંધીજી આવ્યા હતા. ગાંધીજીને ભાષણ કરવાની વિનંતી કરવામાં આવી હતી, પરંતુ તેમને ના પાડી ને કહ્યું હતું કે અહીંના સરદાર વલ્લભભાઈ છે એટલે તેઓ એકલા જ ભાષણ કરી શકે. આમ ગાંધીજીએ વલ્લભભાઈને રીતસરનું સરદારનું બિરુદ આપ્યું હતું. બિરુદ એટલે કે ઉપાધિ, ઉપનામ આપ્યું હતું. પછી તો તેઓ માત્ર ખેડૂતોના સરદાર ન રહેતા સમગ્ર દેશના લોકહૈયામાં સરદારનું માનભર્યું સ્થાન પામ્યા હતા. વલ્લભભાઈનો જન્મ એમના મોસાળ નડિયાદમાં 31/10/1875 ના રોજ થયો હતો. તેમનું વતન હતું ખેડા જિલ્લાનું કરમસદ ગામ. તેમના પિતા ઝવેરભાઈ એક સામાન્ય ખેડૂત હતા. તેઓ રાણી લક્ષ્મીબાઈના લશ્કરમાં અંગ્રેજ સરકાર સામે ઈસવીસન 1857ના સ્વતંત્રતા સંગ્રામમાં લડ્યા હતા. દ્રઢતા અને દેશભક્તિ તેમની નસે નસમાં ધબકતી હતી. ગાંધીજીએ કહ્યું હતું, ખેતરમાં પરસેવો પાડતા ખેડૂતોનું જીવન જ સાચું જીવન છે. આ ખેડૂત પુત્રે નાનપણમાં જીવનની ઝીણી નજરે જોયું હતું. ગામડાના જીવનની ઓછપ એટલે કે ખામી અને અધૂરપ એટલે કે ઉણપ, અધૂરાપણું હતું, એ બધું એમને અનુભવી હતી. પણ આ વાત પિતાની જેમ વલ્લભભાઈએ બાળપણમાં આત્મસાત કરી હતી. અને આ વાત જે છે ને એમના પિતાજીની જેમ જ એમને નાનપણમાં જે આત્મસાત કરી હતી. ગામની શાળામાં પ્રાથમિક શિક્ષણ લઈ વલ્લભભાઈએ નડિયાદ અને વડોદરામાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. વિદ્યાર્થી વયથી તેમના નિડરતા અને નેતાગીરી કે દ્રઢ સંકલ્પ પરના બીજ પડેલા હતા. એકવાર તેમને કાખલાઈ એટલે કે બગલમાં થતું ગુમડું, એને કાકબલાઈ કહેવાય. ગામના વૈદરાજે ઈલાજ માટે લોખંડના ધગધગતો સળિયા વડે ડામ દેવાનું વિચાર્યું. ઈલાજ એટલે કે એના ઉપચાર માટે શું કર્યું? ધગધગતો એટલે કે ખૂબ
તપાવેલો જે હતો સળિયો એના વડે દામ દેવાનું વિચાર્યું. ત્યારે કુમળું બાળક જોઈ ખુદ વૈદરાજ અવઢવ અનુભવવા લાગ્યા હતા. નાના સરખા વલ્લભભાઈને જોઈ જે વૈદરાજ હતા એ શું થવા લાગ્યા? કુમળા નાના સરખા બાળકને જોઈને અવઢવ એટલે કે મૂંઝવણમાં મુકાઈ ગયા. આટલા નાના છોકરાને કઈ રીતે દામ આપવું એવું લાગતું હતું. અવઢવ અનુભવવા લાગ્યા હતા. આ સમયે વૈદરાજના હાથમાંથી ગરમ સળિયો લઈ જાતે જ ઘાટ ઉપર દામ દઈ દીધું હતું. જોનારા સૌ દંગ રહી ગયા હતા. ને આ બધું જે જોયું બધા શું થઈ ગયા? દંગ થઈ ગયા, જોતા જ રહી ગયા. તેઓના વિશિષ્ટ ગુણોને વ્યક્ત કરતા બાળપણના આવા તો અનેક પ્રસંગો છે અને એમના વિશેષ ગુણોને વ્યક્ત કરતા ઘણા બધા એમના બાળપણના જે પ્રસંગો છે એની અંદર વર્ણન કર્યું છે. વલ્લભભાઈએ કાયદાના અભ્યાસ માટે ઇંગ્લેન્ડ જવા બચત કરી પૈસા ભેગા કર્યા હતા. વલ્લભભાઈએ કાયદાના અભ્યાસ માટે શું કર્યું? ઇંગ્લેન્ડ જવા માટે પૈસાની બચત કરી અને ઇંગ્લેન્ડ જવા માટે તૈયારી કરી. પરંતુ મોટા ભાઈ વિઠ્ઠલભાઈને લંડન જવા દઈ ભાતૃભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી અનન્ય પ્રેમ પ્રગટ કર્યો હતો. પરંતુ મોટા ભાઈને વિઠ્ઠલભાઈ જે છે એમને લંડન જવા માટે ભાતૃભાવ એટલે કે ભાઈ માટેનો પ્રેમ, લાગણી, ભાઈને જવું હતું એટલે ભાઈના માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી અનન્ય એટલે અદ્વિતીય, અજોડ પ્રેમ પ્રગટ કર્યો હતો. પછીથી તો વલ્લભભાઈએ સખત પરિશ્રમ અને બુદ્ધિ ચાતુર્યથી, પરિશ્રમ એટલે કે મહેનત, પછીથી તો વલ્લભભાઈએ શું કર્યું? સખત મહેનત કરી બુદ્ધિ ચાતુર્ય એટલે બુદ્ધિની ચતુરાઈથી એક સફળ વકીલ તરીકેની નામના મેળવી હતી. અને સરસ મજાના એમને બુદ્ધિ ચાતુર્યના લીધે એ સરસ મજાના વકીલ બન્યા. એમની પદવી પણ મેળવી. એક વખતની વાત છે, વલ્લભભાઈ કોર્ટની કાર્યવાહીમાં વ્યસ્ત હતા. ત્યાં પ્યુન આવીને એક તાર આપી ગયો. તાર વાંચી કોઈ જ પ્રતિક્રિયા વગર વલ્લભભાઈએ ખિસ્સામાં મૂકી દીધો. વળી તેઓ કોર્ટની કાર્યવાહીમાં લાગી ગયા. કાર્યવાહી પૂરી થયા પછી કોઈએ પૂછ્યું, મિસ્ટર પટેલ, શાનો તાર હતો? વલ્લભભાઈએ ધીમેથી જણાવ્યું, મારા પત્નીનું અવસાન થયું છે. આમ લાગણીને વશ થયા વગર પોતાની ફરજને અડગતાથી અદા કરી હતી. હવે શું? હવે જ્યારે પોતે વકીલ છે, વકીલાત કરતા હતા, કેસ ચલાવતા હતા કોર્ટની અંદર, ત્યારે પટ્ટાવાળો આવે છે અને શું કરે છે? તાર આપે છે. તાર વાંચે વગર ખિસ્સામાં મૂકે છે. પછી કોઈક પૂછે છે એટલે કહે છે કે મારી પત્નીનું અવસાન થયું છે. આ પતિનું અવસાન થાય તો વ્યક્તિ કેવો થઈ જાય? જરાય ડગ્યા વગર એમને શું કર્યું? લાગણીને વશ થયા વગર પોતાની જે ફરજ હતી એને સરસ રીતે અદા કરી. આમ તો દૂર જોનારને વલ્લભભાઈનું વ્યક્તિત્વ એકદમ વૃક્ષ લાગતું. આમ કોઈ દૂરથી જોવે તો કોઈને કેવું લાગે? વલ્લભભાઈનું જે વ્યક્તિત્વ છે કેવું? વૃક્ષ એટલે કે કઠોર લાગે, કડક લાગે, સ્વભાવ પણ બહુ કડક છે એવી છાપ પડતી. પણ એ તેમની બોલી સચ્ચાઈ અને આખા બોલાને લીધે એમ લાગતું હતું. પણ એ એમની બોલી જે છે, વાણી છે, વાણી અને આખા બોલા પણ એટલે કે ખરાબ કે સારું લાગશે એની પરવા કર્યા વિના સાચું કહી દેવું. નથી કહેતા આખા બોલું છે, ગમે તે હોય સ્પષ્ટ વાત હોય, કહેવાય કે ના કહેવાય ને અમુક કહી દેતા હોય છે, એટલે એને આખા બોલું કહેવામાં આવતું હોય છે. ખરેખર તો તેઓ નાળિયેર જેવા હતા. નાળિયેર ઉપરથી કઠણ અને બરછટ લાગે પણ અંદરથી મીઠું અને કોમળ હોય. કોના જેવા હતા? નાળિયેર જેવા હતા. નાળિયેર કેવું હોય? ઉપરથી કઠણ હોય ને અંદરથી બરછટ હોય. બરછટ એટલે કે ખરબચડું. તેમના સ્વભાવની ખાસિયત એ હતી કે, ખાસિયત એટલે કે વિશેષતા, એમની વિશેષતા એ હતી કે કોઈનાથી પણ ડરતા નહીં. ભલભલાને પણ કોઈ સહેજ શરમ વગર સાચું અને સ્પષ્ટ સંભળાવી દેતા. સહેજ શરમ એટલે કે મર્યાદા, કોઈની પણ મર્યાદા રાખ્યા વગર સાચી વાત હોય એ સ્પષ્ટપણે કહી દેતા. વળી તેમની વાણીમાં જોમ જુસ્સો અને સચ્ચાઈનો રણકો રહેતો હતો. અને જ્યારે પોતે વાત કોઈ રજૂ કરે એની અંદર સચ્ચાઈ અને સ્પષ્ટતા જોવા મળતી હતી. જોમ અને જુસ્સો એટલે પ્રબળ આવેગ અને સચ્ચાઈથી જે વાત કરવાની સ્ટાઇલ, લહેકો હતો એ એમનામાં પ્રભાવશાળી હતું. બારડોલીની લડત વખતે એક પત્રિકા પ્રગટ કરી હતી. પત્રિકા એટલે કે નાનું છાપું કે ચોપાનિયું કહેવામાં આવે છે. અને એક જાગૃત નેતા તરીકે ચેતવણી આપતા તેમને લખ્યું હતું. ચેતવણી એટલે કે સૂચના. એક જાગૃત નેતા તરીકે સૂચના આપતા હોય એમ એમને લખ્યું હતું. લડાઈ લડવી હોય તો લગ્નમાં મહાલવાનું ન પોસાય. લડાઈ લડવી હોય તો લગ્નમાં મહાલવું ન પોસાય. એટલે મહાલવું એટલે કે ખાવું, પીવું અને મોજ માણવી, લીલા લહેર કરવી.
કાલ સવારે ઉઠીને તમારે ઉગ્યાથી આથમ્યા સુધી ઘરને તાળા મારી ખેતરમાં ફરતા રહેવું પડશે. હવે શું કે છે, જેમને લડાઈ લડવી હોય એમને ખાઈ પી જલસા કરવાના ન હોય. સવારથી ઉઠી દિવસ ઉગે અને આથમે ત્યાં સુધી ઘરને તાળા દઈને ખેતરમાં શું કરવું પડે, ફરતા રહેવું પડશે. છાવણી જેવી જિંદગી ગાળવી પડશે. કેવી જિંદગી ગાળવી પડશે? છાવણી જેવી. છાવણી એટલે કે લશ્કરને રહેવા માટેનો પડાવ. ગરીબ તવંગર બધા વર્ગ અને બધી કોમ એક રાખ થઈ એક કોળીએ પ્રાણ હોય તેમ વર્તે. અને ગરીબ હોય કે તવંગર હોય, શ્રીમંત હોય, તવંગર એટલે શ્રીમંત અથવા તો પૈસાદાર, ગમે તે કોમના હોય, કોમ એટલે કે નાત જાતનો હોય, પણ એક રાગ થઈ બધા એક સાથે રહી અને એક જ કોળી એટલે એક જ શરીર છે, દેહ શરીર, કોળી એટલે પ્રાણ, એક જ બધાનું શરીર છે, પ્રાણ હોય તેમ વર્તે તો જ આપણને સફળતા મળે. આપણા હાથેથી એક દમડી સરકારને આપવી નથી અને આપણા હાથમાંથી આપણે એક દમડી એટલે કે વધારાનો પૈસો એક પણ આપણે આપવો નથી. એ નિશ્ચયમાં કાયમ રહેજો. આ નિશ્ચય જે પ્રણ લીધો છે એમાં તમે કાયમ રહેજો. નહીં તો જીવ્યું ન જીવ્યું થઈ જશે. અને નહીં તો જીવ્યું ન જીવ્યું થઈ જશે. અને તાલુકો કાયમના માટે બોજામાં પડશે. અને તાલુકો જે છે કાયમના માટે બોજામાં પડશે એવું કહે છે. વલ્લભભાઈ વીર હતા એટલા જ વિનોદી હતા. વિનોદી એટલે કે રમૂજી હતા. જેટલા વીર હતા એવા જ રમૂજી હતા. મહાદેવભાઈની ડાયરીમાં વિનોદના ઘણા પ્રસંગો નોંધાયા છે. અને મહાદેવભાઈની ડાયરી છે એની અંદર જે રમૂજ ભર્યા જે છે અમુક પ્રસંગો એ પણ નોંધાયા છે. એકવાર મહાદેવભાઈએ એક શબ્દ વાંચ્યો. શબ્દ હતો રચનાત્મક ગફલત. એક વાક્ય વાંચ્યું એમને, શબ્દ વાંચ્યો રચનાત્મક ગફલત. ગફલત એટલે કે ભૂલ. એમને નવાઈ લાગી. રચનાત્મક ગફલત તે વળી કેવી હોય? ગફલત એટલે કે ભૂલ. રચનાત્મક ભૂલ કેવી હોય? પણ સરદાર જેમનું નામ બિરબલની છટાથી બોલી ઉઠ્યા. સરદાર છે એ જેમનું નામ છે એ કેવું છટાથી એટલે અદાથી બોલી ઉઠ્યા. ન સમજ્યા? હવે અદાથી કે છે, સ્ટાઇલથી કે છે, ન સમજ્યા? આજે તમે દાળ બનાવી હતી તેવી દાઝેલી દાળ. હવે શું કે છે, આજે તમે દાળ બનાવી હતી ને કેવી દાઝેલી દાળ એટલે કે બળી ગયેલી દાળ. જ્યારે દાળ બળી જાય એટલે વાસ આવે, ખાઈએ તો પણ એ ગમે નહીં. વલ્લભભાઈએ જેલ યાત્રા પણ વેઠી હતી. વલ્લભભાઈએ કઈ જેલ યાત્રા પણ વેઠી હતી. વેઠવું એટલે સહન કરવું. દાંડી યાત્રાના 5 દિવસ પહેલા 7 માર્ચના રોજ અંગ્રેજ સરકારે રાસ ગામમાંથી ધરપકડ કરી. દાંડી યાત્રા એટલે કે ઈસવીસન 1930 ની અંદર અંગ્રેજોએ મીઠા પર કર નાખ્યો. એટલે ગાંધીજીએ શું કર્યું? મીઠાના કાયદાને ભંગ કરવા માટે દાંડી નામના ગામ સુધી કરેલી યાત્રા એટલે એને દાંડી યાત્રા કહેવામાં આવે છે. હવે શું કરે? ધરપકડ કરે છે, બધાને ગિરફ્તાર કરે છે. તેમને અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા હતા. અમદાવાદની જે સેન્ટ્રલ જેલ છે એની અંદર રાખવામાં આવ્યા હતા. તે વખતે જેલમાં સજા ભોગવી રહેલા આઝાદી જંગ એટલે કે લડતના આંદોલનકારીઓએ ગગનભેદી આંદોલનકારીઓ એટલે કે ચળવળ ગગનભેદી એટલે કે આકાશ સુધી પહોંચે એટલો મોટા અવાજે શું કર્યું? નારાઓથી એટલે કે સૂત્રોથી જેલની દિવાલોને ગજવી મૂકી. જોર જોરથી બોલી, ગર્જના કરી અને જેલની દિવાલોને ગજવી નાખી હતી. સરદારની આ પ્રથમ જેલ યાત્રા કેટલી કઠિન હતી. સરદાર પટેલની આ પ્રથમ જે જેલ યાત્રા છે બહુ જ કઠિન હતી. તેનું વર્ણન મહાદેવભાઈની ડાયરીમાં મળે છે. અને તેનું જે વર્ણન છે મહાદેવભાઈએ જે ડાયરી લખી છે એમાં જોવા મળે છે. ધરપકડના ત્રીજા દિવસે મહાદેવભાઈ અને આચાર્ય કૃપલાણીજી સરદારને મળવા જેલમાં ગયા હતા. અને ત્રીજા દિવસે મહાદેવભાઈ અને આચાર્ય કૃપલાણીજી સરદારને મળવા ક્યાં ગયા હતા? જેલમાં ગયા હતા. તે વખતે થયેલી પ્રશ્નોત્તરીના થોડા અંશો જોઈએ તો તમને કેવી રીતે રાખે છે? હવે પ્રશ્નો કરે છે. તમને કઈ રીતે રાખે છે? ચોર લૂંટારાની જેમ મને રાખે છે? સુવાને માટે શું એક કાળો કામળો છે એની ઉપર આરોટીએ છીએ? ખોરાકનું કેમ છે? ખોરાકનું તો શું પૂછવું? બપોરે કંઈક જાડા રોટલા ને દાળ, સાંજે રોટલા ને શાક એમ આપે છે. ઘોડાને ખપે તેવું જ હોય છે. શું કહે છે? ખપે એવું એટલે કે માફક આવે એવું. ઘોડાને ખપે એવું એટલે તેવું જ હોય છે. એટલે જેવું મને જોઈએ છે એવું જ મળે છે.
આઝાદી કાજે આપણા દેશ નેતાઓએ કેવી અને કેટલી યાતનાઓ વેઠી હતી. આઝાદી માટે કાજે એટલે કે માટે ખાતર આપણા દેશના જે નેતાઓ છે એમને કેટલી યાતનાઓ એટલે કે કષ્ટ મુસીબતો વેઠી હતી. તેની માત્ર આ એક ઝલક છે અને તેની એક માત્ર આ ઝાંખી છે. સાબરમતી જેલમાં જે સરદારને કેદ રાખવામાં આવ્યા હતા તે વિભાગને સરદાર સ્મૃતિ વિભાગ તરીકે ઓળખવામાં આવે છે. અત્યારે તે જે સાબરમતી જેલની અંદર સરદાર વલ્લભભાઈને રાખવામાં આવ્યા હતા એમને સરદાર સ્મૃતિ વિભાગ તરીકે ઓળખવામાં આવે છે. રાજાઓના તાજ મુકાવ્યા ધન્ય વીર વલ્લભ સરદાર. આપણા એક કવિ આમ વલ્લભભાઈને વીરનું વિશેષણ આપ્યું. વલ્લભભાઈને મળેલા વિશેષણો ની યાદી જે છે લાંબી થાય છે તેમ છે. તેઓ લોખંડી પુરુષ તરીકે જાણીતા છે. લોખંડી પુરુષ એટલે લોખંડના જેવું દ્રઢ મનોબળ ધરાવનાર પુરુષ એને લોખંડી પુરુષ કહેવામાં આવે છે. આપણી રાષ્ટ્રભાષાના કવિ હરિવંશરાય બચ્ચનને સરદાર માટે અદ્ભુત કવિતાની રચના કરી છે. અમિતાભ બચ્ચન છે એમના પિતાનું નામ છે હરિવંશરાય બચ્ચન. એમણે સરદાર વલ્લભભાઈ માટે સરસ મજાની કવિતાની રચના કરી છે. થોડીક પંક્તિઓ આપી છે વિગતે આપણે જોઈએ. હરેક પક્ષ કો પટેલ તોલતા હરેક ભેદ કો પટેલ ખોલતા દુરાવ્યા छिपावसे उसे गरज कठोर नग्न सत्य बोलता पटेल हिंद की निडर जबान है. હરેક પક્ષ કો પટેલ તોલતા એટલે કે ચકાસણી કરતા. દરેક પક્ષને શું કરે પટેલ હોય બરાબર ચકાસીને જોતા. હરેક ભેદ કો પટેલ ખોલતા અને કોઈ પણ રહસ્યમય હોય કોઈ વાત એને પટેલ હોય એ ઉકેલી શકતા. દુરાવ્યા छिपावसे उसे દુરાવ એટલે કે અંતર હોય અંતરથી કોઈ છુપાવવાનો પ્રયત્ન કરે તો પણ જરૂર પડે એને ઉકેલી દે. કઠોર નગ્ન કઠોર એટલે કે આકરું નગ્ન એટલે ઉઘાડું આકરું જે ઉઘાડું જે છે સત્ય એ કહેતા. પટેલ હિન્દ કી નિડર જબાન પટેલ જે છે હિન્દની કેવી જબાન છે જીભ કેવી છે વાણી કેવી છે એકદમ નિડર છે. સરદાર જન સમુદાયની નાડના ભારે પારખું હતા. સરદાર કેવા છે જન સમુદાયની નાડના ભારે પારખું હતા. લોક સમુદાય પર તેમની જબરજસ્ત પકડ હતી. લોક સમુદાય માટે એમને કેવી જબરજસ્ત પકડ હતી. જબરજસ્ત એટલે મજબૂત પકડ એટલે કે કાબુ હતી. જેને લીધે સંગઠન અને સંચાલનમાં તેમને બુદ્ધિ ચાતુર્યના દર્શન થતા હતા. અને તેમના બુદ્ધિ ચાતુર્ય સંગઠન અને સંચાલનના લીધે એમનું જે બુદ્ધિ ચાતુર્ય છે એના દર્શન થાય છે. લોકોને થતા અન્યાય અને દમન સામેની લડતમાં તેઓ હંમેશા અગ્રેસર રહેતા હતા. લોકોને થતા અન્યાય છે અને એમની સામે જે દમન કરે એટલે દમન એટલે કેર જોર જુલમ કરે એની સામે લડતમાં તેઓ શું કરતા અગ્રેસર એટલે કે આગેવાન રહેતા હતા. દાંડી કૂચ દરમિયાન લોખંડી મનોબળ વાળા સરદારના ઉદ્ગારો જોઈએ તો હવે એક ધર્મ યુદ્ધ ખેલવાનું છે. હવે કેવું યુદ્ધ ખેલવાનું છે ધર્મ માટે ધર્મ દ્વારા થતું યુદ્ધ એને ધર્મ યુદ્ધ કહેવાય. જે દુનિયાએ પહેલા ક્યારેય નહીં જોયું હોય. બધા ગુજરાતીઓને ટકોરા મારીને કહી દઉં કે મૃત્યુનો ભય હોય તે જાત્રાએ જતા રહે. જેને મરી જવાનો ભય હોય એ લોકો શું કરવા જાય જાત્રાએ જતા રહે. પૈસા હોય તે પાલવે તો દેશ પલાયન થાય અને જેની પાસે પૈસા હોય તો દેશથી પલાયન એટલે દેશથી દૂર થઈ જાય. શરમાવું પડે તેવું કોઈ જ કામ સાચું ગુજરાતી નહીં કરે અને શરમ આવે એવું કોઈ પણ કામ ગુજરાતી કરશે નહીં. ગુજરાતી પ્રજા સ્વતંત્રતાના ઇતિહાસમાં પહેલું પાનું લખીને મહાયુદ્ધના મંડાણ કરશે. અને જે છે ઇતિહાસનું પહેલું પાનાની અંદર મહાયુદ્ધનું જે મંડાણ છે એટલે કે જે શરૂઆત છે એ કોણ કરશે શરૂઆત કરશે એવું કહે છે. અને પ્રભુ શું કરે સૌનું કલ્યાણ કરે અને ઈશ્વર બધાને શું કરે મદદ કરે સહાય કરે. સરદાર એટલે આપણા દેશની ત્રિમૂર્તિ. સરદાર એટલે કોણ તો આપણા દેશની ત્રિમૂર્તિ. ગાંધી સરદાર અને જવાહરલાલ નહેરુ પૈકીની એક મૂર્તિ છે. ત્રિમૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે. તો કોણ પહેલા ગાંધી બીજામાં સરદાર વલ્લભભાઈ અને ત્રીજામાં જવાહરલાલ નહેરુ. આ પૈકીની એક મૂર્તિ એ યુગના ત્રણેય પ્રખર દેશભક્તો છે. આ જે છે ત્રિમૂર્તિ એ પ્રખર એટલે કે જાજરમાન એટલે કે પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવે છે. ગાંધીજીએ સત્યને જ આરાધ્યું. ગાંધીજીએ શું કર્યું સત્યને જ આરાધ્યું એટલે કે ઉપાસના કરી સત્યની ઉપાસના કરી સ્વીકાર્યું. સરદારે પાવિત્ર્ય અને
નહેરુએ સૌંદર્યનું મહિમાગાન કર્યું. સરદારે શું કર્યું? પાવિત્ર્ય એટલે પવિત્રતા, પવિત્રતાને, અને નહેરુએ શું કર્યું? સૌંદર્યને એટલે સુંદરતાના મહિમાગાન કર્યા છે. સરદારના ગુરુ ગાંધીજી હતા. સરદારજી હતા સરદારના ગુરુ કોણ હતા? ગાંધીજી હતા. અને સરદારના નૈતિકતા, દ્રઢ મનોબળ અને વ્યવહારુપણાના અનેક ઉદાહરણો ઇતિહાસના સોનેરી પાને લખાઈને પડ્યા છે. તેઓ ભારતના ગૃહપ્રધાન તરીકે સરદારની ભૂમિકાને તો ઇતિહાસ ક્યારેય ભૂલી શકશે નહીં. ભારતમાં અનેક નાના મોટા દેશી રજવાડાઓ હતા. કેવા નાના મોટા રજવાડાઓ હતા. આ રજવાડાના ઘણા રાજાઓ પોતાની રીતે સ્વતંત્ર રહેવાના મનસુબા ઘડતા હતા. અને એ વખતે રજવાડા જે લોકો હતા પોતપોતાની રીતે નિર્ણય લઈ અને પોતે મનસુબો એટલે કે પોતાના ઈરાદા પ્રમાણે વર્તન કરવાનો પ્રયત્ન કરતા હતા. તે રાજ્યોના વિલીનીકરણની કપરી અને મહત્વની શું કરતા? તે રાજ્યોને વિલીનીકરણ, વિલીનીકરણ એટલે કે સમાવી લેવું, સમાવી દેવું, વિલીન કરવું. કપરી એટલે કે મુશ્કેલ અને મહત્વની શું કરતા? મુશ્કેલ અને મહત્વની જવાબદારી સરદારના શિરે આવી હતી. આ કાર્ય ખૂબ જ મુશ્કેલ હતું, છતાં પણ તેમને કુનેહપૂર્વક પાર પાડ્યું હતું. આ જે કામ છે કેવું હતું? મુશ્કેલ ભર્યું હતું. પણ એમને શું કર્યું? કેવી રીતે? તો ચતુરાઈપૂર્વક, યુક્તિથી એને પાર પાડ્યું હતું. જ્યાં સમજાવટથી કામ ચાલ્યું ત્યાં તેમ કર્યું. જ્યાં સમજાવટથી કામ ચાલે એમ હતું તેમ એમને એ રીતે પ્રયત્ન કર્યો. પણ જ્યાં કડક હાથે કામ લેવાનું બન્યું ત્યાં કડકપણું પણ એમને રાખ્યું હતું. કડપ એટલે કે કડકાઈ. ભારતના તમામ રાજ્યોને લોકશાહી સરકારના માળખામાં સામેલ કરી રાજાશાહીને નાબૂદ કરી હતી. હવે શું કર્યું એમને? આ જે છે ભારતના તમામ રાજ્યોમાં લોકશાહી સરકારના જે માળખાઓ હતા એની અંદર શું કર્યું? માળખું એટલે કે ઢાંચો, બંધારણ, એમને શું કર્યું? સામેલ કરવું એટલે કે સમાવેશ કર્યો. અને સમાવેશ કર્યા પછી રાજાશાહીને શું કર્યું? નાબૂદ કર્યું એટલે કે નાશ કર્યો. અને રાજાશાહીનો વિકલ્પ પૂરો પાડ્યો હતો. અને જે રાજાશાહીનો જે પર્યાય હતો એને શું કર્યું હતું? પૂરો પાડ્યો હતો. વિકલ્પ એટલે કે પર્યાય. આમ દેશને અખંડતા બક્ષીને તેઓ અખંડ ભારતના શિલ્પી કહેવાયા. આમ દેશને અખંડતા બક્ષીને શું કર્યું? તેઓ અખંડતા બક્ષીને તેઓ અખંડ ભારતના શિલ્પી કહેવાયા. બક્ષવું એટલે કે આપવું. હવે આગળ જોઈએ. વિનોદા ભાવે લખે છે, સરદાર સ્પષ્ટ બોલતા હતા, પ્રહાર કરતા તે ડરતા નહીં. એ સાચું બોલતા અને કોઈ પણને જે કંઈ કહેવું હોય બે ઝીઝક ડર્યા વગર કહી દેતા. ભલે કોઈને ગમે તે લાગે, ભલે કોઈને ગમે કે ન ગમે, પણ એ જે કહેવાનું હોય સ્પષ્ટપણે કહી દેતા. વળી વળતો પ્રહાર જો પોતાના ઉપર આવે તો તેથી જરાય ડગમગતા ન હતા. અને વળી કોઈ પાછો કોઈ પ્રહાર કરે, વળતો કોઈ જવાબ આપે તો શું કરે? વળતો જવાબ આપે તો એની સામે જરાય ડગમગતા ન હતા, જરાય ડરતા નહીં. ગાંધીજીના અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈ સરદાર માટે લખે છે. ગાંધીજીના જે અંગત છે સચિવ, સચિવ એટલે કે સહાયક કાર્ય કરે છે, સેક્રેટરી કહેવાય, સચિવ કહેવાય એટલે કે સેક્રેટરી. ગાંધીજીના સેક્રેટરી કોણ હતા? મહાદેવભાઈ દેસાઈ સરદાર માટે લખે છે, ખેડૂતોની ભાષામાં બોલતા સરદારની આંખોમાં અંગારા જેવી ચમક દેખાતી. હવે ખેડૂતોની ભાષામાં બોલતા સરદારની જે આંખોમાં છે શું લાગતું હતું? અંગારો એટલે કે જાણે સળગતું કોલસો હોય એવું લાગતું હતું. એવી ચમક એમની આંખોમાં દેખાતી હતી. અને વિરોધીઓના વિનાશ કરી નાખે. અને જે વિરોધી હોય એમનો શું કરે? વિનાશ કરી નાખે. તેવી આંધીનું સર્જન તેમની વાણીમાં થતું. અને તેવી જે આંધી છે, જે તોફાન છે, વાવાઝોડું છે, એમની વાણીમાં વ્યક્ત થતું હતું. ગાંધીજીએ સરદારના એક અત્યંત છુપા સ્વરૂપને છતું કરતા જણાવ્યું હતું. ગાંધીજીએ સરદારના એક અત્યંત જે છુપા સ્વરૂપ છે એને છતું કરતા જણાવ્યું હતું કે સરદારની શૂરવીરતા, જ્વલંત દેશદાજ અને અનંત ધૈર્યના ગુણોથી તો હું અજાણ ન હતો. ધૈર્ય એટલે કે ધીરજ. દેશદાજના અનંતના ધીરજના ગુણોથી હું અજાણ ન હતો. પણ તેમને મને જે પ્રેમથી તરબોળ કર્યો છે તેવા માતૃપ્રેમ જેવા ગુણ માટે સદાય ઋણી છું. એમને મને એટલા બધા પ્રેમથી તરબોતોડ કર્યું છે, માતૃપ્રેમના જેવું,
એમના માટે હું કેવું છું, સદાય ઋણી રહીશ. ઋણી એટલે કે કૃતજ્ઞ. મને તેમની લાગણીઓમાં માતાનું સ્મરણ થઈ આવતું અને એમની જે લાગણી છે એની અંદર મારી માતાનું યાદ થઈ આવતું, માતાની યાદ આવતી હતી. માતા જે દર્શાવી શકે કે તેવા ગુણોનું મને સરદારે દર્શન કરાવ્યું, અને માતા જે દર્શાવી શકે તેવા ગુણોનું સર્જન એ સરદાર માતા દર્શાવી શકે એવા ગુણોનું સરદારે દર્શન કરાવ્યું હતું. હવે આગળ, વલ્લભભાઈ સાદગી પ્રિય હતા. કેવા હતા? તો સાદગી પ્રિય હતા. સાદું જીવન અને ઉચ્ચ વિચાર તેમના જીવન મંત્ર હતા. જીવન મંત્ર એટલે કે જીવનનો આદર્શ, જે પોતાની પુત્રી મણિબહેનને પણ તેમને વારસામાં આપ્યો હતો. ને એ જે છે એને પોતાની પુત્રી મણિબહેન છે એમને પણ વારસામાં આપ્યો હતો. ઉત્તરકાળમાં દીકરી મણિબહેન પિતાથી ઉલટથી સેવા કરી હતી. અને ઉત્તરકાળમાં શું કર્યું? એમની દીકરી મણિબહેને પિતાની ઉલટથી એટલે કે ઉત્સાહથી શું કર્યું? સેવા કરી હતી. મણિબહેનની પણ સાદગી એવી કે થીગડું મારેલી સાડી પહેરવામાં પણ તેઓ નાનપ અનુભવતા ન હતા. મણિબહેન પણ સાદગી એટલી હતી કે સાડી ફાટી ગઈ હોય તેમાં થીગડું મારીને સાડી પહેરતા, એમાં જરાય નાનપ અનુભવતા નહીં. લઘુતા એટલે કે નાનાપણું અનુભવતા ન હતા. અખંડ ભારતના આ શિલ્પીનું તો તારીખ 15/12/1950 ના રોજ અવસાન થયું. ચરોતરના એક નાનકડા ગામમાં જન્મીને છેક દેશના નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે સેવાઓ આપનાર સરદારને કેવા છે? લાખ લાખ વંદન. હવે આપણે શબ્દ સમજૂતી જોઈશું. શિર છોગું એટલે શિર ઉપર શોભતું છોગું. વૃક્ષ એટલે બરડ અથવા તો કઠોળના અર્થમાં. દમડી એટલે દામ, પૈસાના અર્થમાં. ધર્મયુદ્ધ એટલે ધર્મ માટે, ધર્મ દ્વારા લડાતું યુદ્ધ. વિલીનીકરણ એટલે વિલીન કરવું અથવા તો ઓગાળી નાખવું. દમન એટલે જોર અને જુલમ. કાખ બલાઈ એટલે બગલમાં થતું ગુમનું, એને કાખ બલાઈ કહેવાય. ભાતૃભાવ એટલે ભાઈ માટેનો ભાવ, લાગણી. બિરુદ એટલે ઉપાધિ, ઉપનામ. રૂઢિપ્રયોગ છે. નાળ પારખ એટલે મન જાણવું, અને મનસુબા ઘડવા એટલે કે શિર. સાદું અને સંયુક્ત વાક્ય પાછા સજ્જતા જોઈશું. સાદું વાક્ય, ઉદાહરણ, મારી પ્રજા સુખી રહો. આ કયું વાક્ય છે? સાદું છે. સંયુક્ત વાક્યમાં, અતિથિ માટે ખુરશીની વ્યવસ્થા રખાઈ છે પણ તેઓ નીચે બેસવાનો આગ્રહ રાખે છે. અતિથિ માટે શું છે? બેસવાની વ્યવસ્થા, અતિથિ માટે ખુરશીની વ્યવસ્થા રખાઈ છે પણ તેઓ, એક વાક્ય હોય તો સાદું હોય, બીજા વાક્યને જોડે પણ તેઓને એવું લાગે તો કયું વાક્ય આવે? સંયુક્ત વાક્ય બને. પણ તેઓ નીચે બેસવાનો આગ્રહ રાખે છે. હવે ત્રીજું વાક્ય જોઈએ. મિશ્ર અને સંકુલ વાક્ય. તેમને કહ્યું પ્રજાનું હતું અને પ્રજાને આપ્યું, ને એમાં કયો ઉપકાર કર્યો? વળી પૂજ્ય બાપુના ચરણે ધરવાનું અમને તો પરમ સદભાગ્ય સોંપડ્યું. આ ત્રણ વાક્ય છે. સાદું વાક્યમાં કયું આવતું? સાદા વાક્યમાં સામાન્ય રીતે ઓછામાં ઓછી એક ક્રિયાપદ કે એક ઉદ્દેશ વિધેય હોય. સાદું વાક્ય હોય તેની અંદર શું હોય? ઓછામાં ઓછી એક ક્રિયા હોય અને એક ઉદ્દેશ હોય, અને વિધેય એટલે હકારાત્મક હોય. બીજામાં છે સંયુક્ત વાક્ય. સંયોજકથી જોડાયેલા વાક્યોને સંયુક્ત વાક્ય તરીકે ઓળખવામાં આવે છે. સંયોજકથી જોડાયેલા વાક્યોને સંયુક્ત વાક્ય તરીકે ઓળખવામાં આવે છે. તો ધ્યાનમાં એ રાખવાનું કે આ રીતે જોડાયેલા વાક્યો પોતે સ્વતંત્ર રીતે ટકી શકે એવા હોવા જોઈએ. એટલે કે બંને સમાન મોભો ધરાવતા હોવા જોઈએ. એક વાક્ય બીજા વાક્ય ઉપર આધાર રાખતું હોવું જોઈએ નહીં. એક વાક્ય માત્ર સંયોજક વડે જોડાયેલું હોવું જોઈએ. જો એમ હોય તો એવી વાક્ય રચનાને સંયુક્ત વાક્ય રચના કે સંયુક્ત વાક્ય કહે છે. આપણે જોઈએ સંયુક્ત વાક્યમાં તો અમુક સંયોજકના ઉપયોગથી બને, જેમ કે ને, અને, પણ, છતાં, તો પણ, છતાં પણ, તેમ છતાં, કે, અથવા તો, આ, તો, એટલે, માટે, તેથી, નહીંતર, કેમ કે, કારણ કે વગેરે. હવે મિશ્ર વાક્યમાં, મિશ્ર અને સંકુલ વાક્યમાં એક વાક્યને કેન્દ્રમાં રાખી અન્ય વાક્યો એના વિસ્તરણ રૂપે જોડાયેલા હોય ત્યારે સંકુલ વાક્ય કે મિશ્ર વાક્ય ગણાય. એટલે એક વાક્યને શું કરવાનું? કેન્દ્રમાં રાખવાનું, અને અન્ય વાક્ય, બીજું જે વાક્ય છે એનું વિસ્તરણ એટલે કે વિશેષમાં જોડાયેલું હોય ત્યારે સંકુલ વાક્ય કે મિશ્ર વાક્ય ગણાય છે. તો આવા વાક્યો વચ્ચે કોણ આવે? કયા આવે શબ્દો? તો આવા વાક્યો વચ્ચે મુખ્ય ગૌણ શબ્દો હોય છે. તો કેવા ગૌણ શબ્દો હોય છે? આવા વાક્યો પણ અમુક સંયોજકોના ઉપયોગથી બને છે.
અને આવા વાક્યો અમુક સંયોજકથી જ બને છે. જેમ કે, જે તે, જેવું તેવું, જ્યારે ત્યારે, જેમ તેમ, જ્યાં સુધી, ત્યાં સુધી, જો તો, જ્યાં ત્યાં, ઘણીવાર, જે તે, જેવામાં, જે લોપ પણ થઈ શકે છે. કેટલીક વાર મુખ્ય વાક્યમાં એવું એટલું જેવા પદ હોય તો ગૌણ વાક્ય એની સાથે જોડાઈ જાય છે. બીજા કોઈ સંયોજકની જરૂર પડતી નથી. સંકુલ વાક્યમાં ગૌણ વાક્ય એ મુખ્ય વાક્યના વિસ્તાર રૂપે કે ક્રિયા વિશેષણ તરીકે અથવા કર્મ કે શરતને સ્થાને આવે છે. એટલે કે મુખ્ય વાક્યને આધાર રાખી એનો વિસ્તાર થાય છે. અહીંયા આપણો જે છે પીરિયડ પૂરો થાય છે. હવે આ જે અભ્યાસ છે, અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો તમારે બાકી નોટમાં સુવાચ્ય અક્ષરે લખવાના રહેશે. થેન્ક યુ.